બીઝેડ કૌભાંડની પોન્ઝી સ્કીમ વચ્ચે હવે હિંમતનગરમાંથી એઆર કન્સલ્ટન્સી નામની વધુ એક પોન્ઝી સ્કીમનો ભાંડો ફૂટ્યો છે। સાબરકાંઠાના એક શખ્સે 4 લાખથી વધુ પૈસા ફસાતા પોલીસ ફરિયાદ કરી। મોટું વળતર આપવાનું વચન આપી એઆર કન્સલ્ટન્સી દ્વારા લોકો પાસેથી કરોડો રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી। બીઝેડ કૌભાંડ સામે કાર્યવાહી શરૂ થતાં જ એઆર ગ્રુપે રોકાણકારોને વળતર આપવાનું બંધ કર્યું હતું। માત્ર થોડા મહિના માટે 3 થી 10% સુધીનું વળતર ચૂકવ્યું। પછી રફુચક્કર થઈ ગયેલા સંચાલકો અજય મકવાણા, રજુ મકવાણા અને વનરાજ ઝાલા હવે પોલીસના રેડાર પર છે। હિંમતનગર પોલીસે આખરે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। કહેવાય છે કે ડિસેમ્બરથી આ લોકો ભૂગર્ભમાં છે। એઆર કૌભાંડની પાછળ પણ બીઝેડ જેવી માફિયાખોરી હોવાની આશંકા છે। ત્યારે એઆર કન્સલ્ટન્સીનું પલાયન સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આવા કૌભાંડો વચ્ચે એક સુમેળિત માળખું કાર્યરત છે, જે તંત્ર સમયસર પકડવામાં નિષ્ફળ ગયું છે। શું તંત્રએ આ પ્રકારની અવાસ્તવિક વળતરની લાલચ આપતી સ્કીમો પર અગાઉથી નજર રાખી હતી? કેટલાય સમયથી લોકોના લાખો રૂપિયા રોકાતા રહ્યા અને અનેક પ્રકારની ઓફિસો ખુલ્લેઆમ ચાલતી રહી, તો પછી કાર્યવાહી હવે કેમ કરવામાં આવી રહી છે? તો બીઝેડ જેવું જ હવે બીજું કૌભાંડ સામે આવવા જઈ રહ્યું છે ને, જેમાં એઆર કન્સલ્ટન્સી નામની જે કન્સલ્ટન્સી ઓફિસ છે, ત્યાં હવે કરોડો રૂપિયાના જે હેરાફેરી થતી હોય, અનેક પ્રકારના રોકાણકારોના પૈસા છેતરાતા હોય તેવું પણ હવે સામે આવી રહ્યું છે। તેના સંચાલકો ડિસેમ્બરથી ભૂગર્ભમાં હોય તેવી પણ પોલીસને માહિતી મળી છે। જો આખરે હિંમતનગર પોલીસે સ્કીમના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે અને 3 આરોપીઓને હવે પકડવા માટે તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। અજય મકવાણા, રજુસિંહ મકવાણા અને વનરાજ ઝાલા સામે પોલીસે ફરિયાદ નોંધી છે। પોન્ઝી સ્કીમ જેવી જ આ બીજી જે સ્કીમ છે તે સામે આવી રહી છે અને મહત્વનું છે કે ગત ડિસેમ્બરથી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને રોકાણકારોને 3% થી 10% સુધીનું વળતર આપવા માટેની લાલચ આપવામાં આવી હતી। તેવી રીતે અનેક રોકાણકારોના કરોડો રૂપિયા આ જે પોન્ઝી સ્કીમ ધારકો છે તે લોકો ખાઈ ગયા છે। બીઝેડ કૌભાંડ સામે આવતા જ એઆરના કન્સલ્ટન્સીના જે સંચાલકો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને સાબરકાંઠા, અરવલ્લી સહિત અનેક રોકાણકારો હોવાની આશંકા છે। ત્યારે કરોડો રૂપિયાના જે ટ્રાન્ઝેક્શન થયા હોય તેવી પણ હવે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ફરિયાદ નોંધાતા કરોડોનું સ્કીમ કૌભાંડ સામે આવવાની પણ હવે સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે। સાબરકાંઠામાં હવે બીઝેડ જેવી જ વધુ એક પોન્ઝી સ્કીમ સામે આવવા જઈ રહી છે, જ્યારે તેની સામે હવે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। જ્યારે 4 લાખથી વધુની જે રકમ છે તે છેતરાયા હોય તેવું હવે રોકાણકારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને રોકાણકાર દ્વારા હવે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે। હિંમતનગરમાં એઆર કન્સલ્ટન્સી દ્વારા પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવી રહી છે।